કેશોદમાં આજરોજ રાજપૂત સમાજ અને આહિર સમાજની એક મીટિંગ મળી હતી। દેવાયત બોદર આશરે ઈસવીસન 900 થી 1025 સુધી તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતા મહત્વના વ્યક્તિ હતા। તેમની મદદથી રા નવઘણ જૂનાગઢના ચુડાસમા શાસક અને રા ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી। દેવાયત બોદરનો જન્મ અલીદર બોડીદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો। ત્યારે આવા વીર આહિર દેવાયત બોદરના બલિદાનને યાદ કરતા હાલ જૂનાગઢના ઉપરકોટમાં એક સ્મારકનું ખાતમુહૂર્ત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આવનાર તારીખ 10/4/2025 રોજ થવા જઈ રહ્યું છે। ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજરોજ એક રાજપૂત સમાજ અને આહિર સમાજના મોભીઓની એક મીટિંગ મળી હતી, જેમાં આવનારા તમામ લોકોએ પોતાના ડ્રેસ કોડ સાથે તારીખ 10/4/2025 રોજ સવારે 7:30 કલાકે સોમનાથ હોટલ કેશોદમાં સૌને પોતાના વાહનો સાથે હાજર રહેવા જણાવ્યું હતું। જય શ્રી કૃષ્ણ, જય માતા। જણાવવાનું કે તારીખ 10/4/2025 ગુરુવારે ઉપરકોટ મુકામે 9 કલાકે જે વર્ષો જૂની રાજપૂત સમાજ અને આહિર સમાજની માંગ હતી કે જે ઇતિહાસ આપણા જૂનાગઢનો ઇતિહાસ છે એમાં ઉપરકોટનું ખૂબ જ મહત્ત્વ છે। ત્યાં આપણા ઘણા સ્મારક પણ છે, જેમાં દેવાયત બાપા બોદર અને એનું સ્ટેચ્યુ અને સ્મારક થાય, જેથી કરી અને બહારથી આવતા પર્યટકોને જાણ થાય ઇતિહાસની, એને માટેની રાજપૂત સમાજ અને આહિર સમાજની માંગ હતી, જેમાં માનનીય જશુભાઈ બારડથી લઈ એટલે ઘણા આગેવાનોએ તેમાં માંગણી મૂકેલ। હાલમાં આ વખતે જવાહરભાઈ ચાવડા પ્રવાસન મંત્રી હતા ત્યારે તેમાં એની એ પ્રકાશ પાડેલ કે ભાઈ અહીંયા અમારે આ ઉપરકોટમાં આ મેમોરિયલ દેવાયત બાપા મેમોરિયલનું સ્મારક બનાવો। ત્યાર પછી એ માંગણી આગળ દોહરાતા હાલમાં જ આપણા માનનીય પ્રવાસન મંત્રી એવા મુળુભાઈ બેરાએ આ બધી કાર્યવાહી મંજૂર કરી અને તારીખ 10/4/25 ગુરુવારના રોજ સવારે ત્યાં મેમોરિયલ સ્મારકનું ખાતમુહૂર્ત છે મુળુભાઈ બેરાના હાથે। તો આ તકે અમે આહિર સમાજ અને રાજપૂત સમાજ બંને લોકો આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને જેથી કરી અને આ જે ઉપરકોટ ઉપર સ્મારક બને તો આવતી તારીખ ગુરુવારે 10 તારીખે સવારે 9 કલાકે ખાતમુહૂર્ત હોય। તો કેશોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આહિર સમાજ, રાજપૂત સમાજને વિનંતી છે કે ભાઈ સવારે 7:30 કલાકે સોમનાથ હોટલ પર આપણે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં એકઠા થઈ અને ત્યાંથી ઉપરકોટ મુકામે 9 કલાકે પહોંચવાનું હોય। તો મોટી સંખ્યામાં બધા આગેવાનો તથા યુવાનો, ભાઈઓ બહેનો બધા હાજર રહે એવી આ તકે હું માંગણી કરું છું। તો બધા સમયસર હાજર રહેજો। જય માતાજી, જય માતા। અને ત્યાંથી એકી સાથે વધુમાં વધુ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપવી અને એકી સાથે તમામ વાહનોને ચલાવવા અપીલ કરવામાં આવી હતી। આ મીટિંગમાં કેશોદ પેથલજીભાઈ ચાવડા આહિર સમાજે, બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ અને આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા। જૂનાગઢ ઉપરકોટ ખાતે દેવાયત બાપા બોદરનું મ્યુઝિયમ જેવું એક આકાર લઈ રહ્યું છે, અને અમારે 20 થી 25 વર્ષથી જૂની જે માંગણી હતી એ માંગણી સ્વીકારાઈ અને જે મ્યુઝિયમનું ખાતમુહૂર્ત છે અને જે અમારી માંગણી સ્વીકારી એ બદલ આપણે સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ। આ તકે દેવાયત બોદર બાપા જો ન હોત તો અમારું જે રા કુળ છે એ પણ આજે નિર્વંશ થઈ ગયો। એટલે આજે અમે જે કાંઈ છીએ અને જે કાંઈ અત્યારે જીવતા છીએ એમાં એ દેવાયત બાપા બોદરનું બહુ મહત્ત્વનું સ્થાન છે, અને એમની પ્રતિમા મુકાઈ છે એ જાણીને અમને ખૂબ ગૌરવ થાય છે। તો આ તકે આ 10મી તારીખે જ્યારે ખાતમુહૂર્ત છે ઉપરકોટ ખાતે, તો હું દરેક બંને સમાજને નમ્ર અપીલ કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે એવી નમ્ર અપીલ છે।